રામ રામ મેર સમાજના બધા ભાઈઓને બહેનોને. આપણે સમાજની સમસ્યા લઈને જ્યારે સમાજનો પ્રશ્ન ઊભો થયો હોય ત્યારે જ આપણે યોગ્ય રજૂઆત કરી હોય અને યોગ્ય રજૂઆત કરી હોય ત્યારે એના પરિણામ આવેલા છે. આપણે થોડોક ટાઈમ પહેલાં આપણે હાલાભાઈ વડોદરાને જૂનાગઢની અંદર મેરસાતગઢની અંદર જે અન્યાય કરી ટ્રસ્ટીને પણ અને સંચાલનમાંથી કાઢી મળ્યા હતા ત્યારે મેર સમાજના અલગ અલગ ગામડેથી અને એના વાલીઓ દ્વારા જે અવાજ ઉઠ્યો અને અમે પણ સોશિયલ મીડિયામાં અવાજ ઉઠાડ્યો ત્યારે મેયર સુપ્રીમ કાઉન્સિલરના પ્રમુખ અને તેમના દ્વારા જે ટ્રસ્ટીઓ દ્વારા જે પાછો ફરીથી નિર્ણય કરી હાલાભાઈને પાછી નિમણૂક આપવી પડી. એટલે મેર સમાજના આગેવાનોને ખૂબ ખૂબ અભિનંદન દઉં છું. બીજા નંબરમાં આપણે કેટલા ટાઈમ થયા મેર સમાજના અનેક આગેવાનો દ્વારા બહેનો તથા ભાઈઓ દ્વારા માગણી કરી હતી કે ભાઈ મેયર સુપ્રીમ કાઉન્સિલરની અંદર કેટલું ફંડ છે એ જાહેર કરો. ત્યારે આ દબાણની અંદર દબાણમાં આવી અને મેયર સુપ્રીમ કાઉન્સિલના પ્રવક્તાએ 4 કરોડ જેવી રકમ બેંક બેલેન્સ હાલમાં પડી છે એવું પણ દર્શાવ્યું છે. અને અગાઉ જ્યારે વિરમભાઈ બે દાયકા સુધી એટલે 20 વર્ષ સુધી વિરમભાઈ ગોઢાણીયા મેયર સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ તરીકે સેવા એની આપી તો 4 લાખ રૂપિયા એની 4 લાખ રૂપિયા જેવી રકમ સામાન્ય આપી. એટલે 20 વર્ષ સુધી એને સંચાલન કર્યું અને મેયર વડોદરા સ્કૂલ જે વડોદરા સ્કૂલનું નામ બદલાવીને વિરમભાઈ ગોઢાણી સ્કૂલ કરી નાખ્યું તો એનો પણ આ લોકોએ જ્યારે ચાર્જ સંભાળ્યો ત્યારે જવાબ ન માંગ્યો અને 20 વર્ષ સુધી વિરમભાઈ સંચાલન કર્યું તો એનો જવાબ પણ ન માંગ્યો એમ. તો એને હું નક્કી કર્યું હતું કે આ વિરમભાઈ તમે હવે મને પ્રમુખ બનાવી દો એટલે તમારું આ આગલું બધું ખાતું ચોખ્ખું. એટલે 4 લાખ રૂપિયા જેવી જ રકમ મેર સમાજે 20 વર્ષમાં આપી. અને ગોઢાણીયા કોલેજનું વડોદરામાંથી ગોઢાણીયા કોલેજનું કરવાનું કારણ શું એના કોઈ સવાલ ન આપ્યો, ન એનો ફંડ આપ્યો કે ન એને હિસાબ આપ્યો, ખાલી 4 લાખ રૂપિયાનું કહે છે. તો આપણે હાલના સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખને પણ પૂછીએ કે તમારે એવી શું તા મળતી કે તમે તાત્કાલિક જે તે સમયને કાઢી અને તમે પ્રમુખ બન્યા તો વાંધો નહીં, પણ તમારે જે તે સમયે ક્લિયર કરવું જરૂર હતી 2020માં કે 2000થી 2020 સુધીમાં વિરમભાઈએ 20 વર્ષમાં 4 લાખ રૂપિયા પ્રોફિટ કર્યો છે અને ગોઢાણીયા સ્કૂલ વડોદરામાંથી ગોઢાણી હુકમ કર્યું એનો પણ તમે જવાબ નથી આપ્યો. એટલે અને બીજા નંબરમાં આપણી બીજી અલગ અલગ સંસ્થા હાલતી હોય દરેક હરિદ્વારમાં હે તો હરિદ્વારનો આજ સુધી કેટલા વર્ષોથી હિસાબ ડિક્લેર કર્યો નથી. તો સમાજ સવાલ કરે તો તમે કીધેલું છે કે સમાજના કોઈ સવાલ કરશે તો અમે કાનૂની નોટિસ આપીને પગલાં લેશું. તો અમારે પણ સમાજને પણ હું કહું છું સુપ્રીમ કાઉન્સિલરને કે અમારું કામ મૂકીને સમાજ માટે લોકોને અવાજ બનીને તમારી પાસે પ્રશ્ન કરતા હોય ને ત્યારે તમે જાહેર કર્યું ભંડોળ. એટલે પહેલાં તમે જાહેર કર્યું હોત તો અમે આ સવાલ તમને ન પૂછે તો સવાલ ઉઠાવો તો નહીં કે સુપ્રીમ કાઉન્સિલરને રથયાત્રાથી લઈ સપ્તાહ કરી લઈને સમૂહ લગ્ન કરી લઈને જે તમે બુક બહાર પડીને પૈસા ભેગા કર્યા એ તમે આજ સુધી કેમ નહોતા ડિક્લેર કર્યું. એટલે તમારી જો મેર સમાજની અંદર આગેવાની લઈને નીકળ્યા હોય તો હંમેશા અમારા પ્રાણને પરવા કર્યા વગર અમે નીકળ્યા છે લડવા માટે મેર સમાજના. એટલે એવી કોઈ તમે ધમકીથી બીતા નથી. અને આખરે હું તમને સમાજને અને સુપ્રીમ કાઉન્સિલરના આગેવાનોને કહીએ છીએ કે હવે અમે ડાયરેક્ટ આખરે તમારી પાસે 6 મહિના ડિક્લેર જે હિસાબ નહીં કરો એટલે તમે તમારે ઓફિસે આવી જાઓ અને ઓછામાં ઓછા 100-200 જણાને લઈને આવશો અને તમે પૈસા માગશો. અને જો અમે બીતા હોય કે કંઈ અમારે ગલત કામ કરવું હોય તો તમારી ધમકીથી બીએ. અમારે તો સમાજને સુધારા વધારવા, બેન દીકરી ભણે એને સ્કોલરશીપ એને આગળ વધારવાના, સમાજમાં કંઈક નવું સંશોધન કરીએ, નવી કોઈ કોલેજ બનાવીએ કે નવી હોસ્ટેલ બનાવીએ એને અમારી માગણી છે કે 4 કરોડ રૂપિયા તમને જો ફિક્સમાં જ મૂકવા હતા તો આ લોકો જે દાતા છે એ ફિક્સમાં ન મૂકે એના પૈસા એની રીતે તો તમને એવું કયો ઓથોરિટી આપી કે ફિક્સમાં મૂકીને રસીદ બનાવી નાખી. એટલે તમારે સ્કોલરશીપને સમાજના જે અનુદાન જે આવ્યું હોય સારી જગ્યાએ વપરાય તેના માટે આપ્યું છે. એટલે તમારે એ ખરેખર પૈસા વાપરવા જોઈએ. અને આગામી દિવસોની અંદર ભલે તમે કીધું કે અમે કાયદાકીય પગલાં લેવું પણ કાયદાકીય પગલાં લઈએ તો અમે તમને ગાર ભેર દેતા હોય કે ધમકી દેતા હોય તો તમે લ્યો ને. અમે કાયદાની મર્યાદામાં રહીને તમને સવાલ કરતા હતા અને સવાલ હજે પણ કરશું. પણ હવે અમે તમે કીધું ને કે તમારે રૂબરૂ આવી જવું એટલે અમે આખરે 6 મહિને હવે હિસાબ નહીં નાખો પણ મેર સમાજના તમે ગામથી લોકોને ભેગા કરી ગામથી આગેવાનો ભેગા કરી તમારી ઓફિસે આવશું એની પર તમે નોંધ લેજો. અને આ જે બે સવાલ મારા આજે છે
એક ગોઢાણીયા કોલેજનું નામ વડોદરામાંથી ગોઢાણીયા કેમ કર્યું એક એનો જવાબ આપો ને 20 વર્ષ સુધી વિરમભાઈ તમને જે ફંડ આપ્યું તો 4 લાખ જ કેમ આપ્યા તો આજ સુધી ફાળો ઉઘરાયો તો એ પૈસા ક્યાં ગયા અને હરિદ્વારના આટલા વર્ષોથી હિસાબ નથી આપ્યો ડિક્લેર નથી કર્યું કે એના પૈસાનું દર મહિને કેટલા આવે છે કેટલા જાય છે ને હાલમાં કેટલો નફો છે એ પણ તમને અત્યારે તમે જે જવાબ આપ્યો એના સામે તમને જવાબ દઈને કહે કારણ કે તમે સોશિયલ મીડિયામાં આવ્યા એટલે સોશિયલ મીડિયામાં અમે તમને જવાબ આપીએ જો તમે ધાર્યા હોત અને કીધું હોત કે અમારા નંબર તમારી પાસે છે જ ને મળી જાય અમે પોરબંદરમાં જ રહીએ છીએ આજુબાજુમાં તો અમને ત્યાં બોલાવીને ચર્ચા કરી હોય તો અમે ચર્ચા કરવા તૈયાર હતા પણ તમે સોશિયલ મીડિયાથી જવાબ આપ્યો એટલે સોશિયલ મીડિયા દ્વારા જ અમે તમને જવાબ આપીને પૂછીએ કે આ 2 સવાલનો તાત્કાલિક જવાબ આપે અને 6 મહિના આવે અમે તમારી ઓફિસે આવી અને રૂબરૂ આવીને હિસાબ માગશું તેની અમારી નોંધ લેજો બાકી અમે કાંઈ